જામનગર ખાતે જાણીતા વકીલ હારૂન પાલેજાની હત્યા કરવામાં આવી હતી, જે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો અને જેને લઈ જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને સાયચા ગેંગના સભ્યો સહિત 15 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો. જામનગર એસપી પ્રેમસુખ ડેલુ પણ એક્શનમાં આવ્યા તેમજ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ સીટની રચના કરવામાં આવી અને જિલ્લા એસઓજી અને એલસીબી અને લોકલ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ તપાસનો દોર શરૂ કર્યો હતો. એક પછી એક આરોપીઓ જિલ્લા પોલીસની પકડમાં આવતા ગયા અને આ તમામના પ્રયાસે અત્યાર સુધી કુલ 8 આરોપીઓને દબોચી લેવાયા છે, જેમાં બશીર સાયચા, ઇમરાન નૂર મોહમ્મદ સાયચા, સિકંદર સાયચા ઉર્ફે સિકલે, રમજાન યુસુફ સાયચા, દિલાવર હુસેન સુલેમાન અને 2 સગીરને જિલ્લા પોલીસના અથાગ પ્રયાસે ઝડપી લેવાયા છે. આ ઉપરાંત અન્ય આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે અને આગળની દિશામાં તપાસ ચાલુ છે અને તેમને પણ ઝડપી લેવાશે. શું હતો આરોપીઓનો પ્લાન, કેવી રીતે આપ્યો હત્યાને અંજામ, આવો વધુ વિગત જાણીએ જામનગર એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા. जामनगर में 13-14 तारीख ना आसपास एक CTB पुलिस स्टेशन में मर्डर नो अपना जामनगरना एक वकील हारून पालेजानो मर्डरनो बनाव बन्यो हतो अने आ बनावमां जे सायचा ग्रुप छे आना नाम आव्या हता अने टोटल जे FIR मुजब 15 आरोपी हता. तो आ गुनानी ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આપણે એક SIT ની રચના કરી હતી, જેમાં સિટી DYSP આપણે ઝાલાના સુપરવિઝનમાં એક આખી ટીમનો ગઠન કર્યો હતો, જેમાં 7 લોકો હતા. તો LCB, SOG અને LCBના PI જે લગારિયા અને SOG અને જે લોકલ પોલીસ અને આના પ્રયાસથી આપણે અત્યાર સુધી ટોટલ 8 આરોપી પકડાઈ ગયા છે. પશ્ચિમ ન્યૂઝ, અમદાવાદ.